એક દોરીના છેડે 1 કિલોગ્રામ દળવાળા પદાર્થને બાંધીને તેને 4.9 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી પહેલાં ઉર્ધ્વ દિશામાં અને પછી તેટલા જ પ્રવેગથી અધો દિશામાં ગતિ કરાવીએ તો દોરીમાં ઉદ્ભવતા તણાવ બળોનો ગુણોત્તર ખાલી જગ્યા હશે. હવે સપોઝ આપણે વિચારીએ એક આ દોરી બાંધેલી છે અને એના છેડે 1 કિલોગ્રામનો પદાર્થ છે. હવે પહેલાં એને આપણે ઉપરની બાજુએ લઈ જઈએ છીએ એ પ્રવેગથી, તો આનું વજન બળ mg અધો દિશામાં લાગશે અને આભાસી બળ બી ma અધો દિશામાં જ લાગશે. ત્યારે તણાવ બળ ધારો કે T1 છે, તો એવા કેસમાં T1 બરાબર mg પ્લસ ma આવે, એટલે mg પ્લસ a. m બરાબર 1 kg, g ની વેલ્યુ 9.8 અને a ની વેલ્યુ 4.9. તો 8 દુ 16 ને 17 એટલે 7 1 9 ને 1 10 10 ને 4 14 14.7 ન્યૂટન થશે. હવે જ્યારે આ આખું તંત્ર એ જેટલા પ્રવેગથી નીચે ગતિ કરે તો વજન બળ mg અધો દિશામાં જ આવે, પણ આ બ્લોક ઉપર આભાસી બળ ઉપરની બાજુએ લાગશે. એ વખતે તણાવ બળ T છે, તો T વત્તા ma એટલે આપણે આ T2 કહીએ બરાબર mg, એટલે T2 બરાબર mg માઇનસ ma એટલે mg માઇનસ a. તો આ 1 kg આ 9.8 માઇનસ 4.9 એટલે આ 4.9 ન્યૂટન. તો હવે T1 બાય T2 બરાબર 14.7 છેદમાં 4.9. તો ભાગ ચાલે તો 3/1 થાય, એટલે આપણો આન્સર આવશે 3:1 a. નેક્સ્ટ ક્વેશ્ચન. એક બંદૂકમાં રહેલી ગોળી પર F બરાબર 600 માઇનસ 2 ઇન્ટુ 10⁵ T જેટલું બળ લાગવાથી તે તેના નાળચામાંથી બહાર નીકળે છે, જ્યાં F ન્યૂટનમાં અને T સેકન્ડમાં છે. ગોળી જ્યારે નાળચામાંથી બહાર આવે ત્યારે તેના પરનું બળ 0 બને છે, તો ગોળા પર લાગતા બળનો આઘાત ખાલી જગ્યા થાય. એટલે ગોળી પર લાગતા બળનો આઘાત ખાલી જગ્યા થાય. તો ગોળી જ્યારે નાળચામાંથી બહાર આવે ત્યારે તેના પરનું બળ 0 બને છે. એટલે જ્યારે F બરાબર 0 ત્યારે T બરાબર ક્વેશ્ચન માર્ક. પહેલી વાત તો આ 0 બરાબર 600 માઇનસ 2 ઇન્ટુ 10⁵ T, એટલે આ 2 ઇન્ટુ 10⁵ T બરાબર 600. તો T બરાબર 600 છેદમાં 2 ઇન્ટુ 10⁵, એટલે 300 છેદમાં 10⁵, એટલે 3 ગુણાકારમાં 10⁻³ સેકન્ડ. હવે બળનો આઘાત એટલે F ડેલ્ટા T. તો આપણને અહીંયા બળનો આઘાત એટલે 0 થી T F dt થાય, કારણ કે F છે એ T નું વિધેય છે એટલા માટે. તો ઇન્ટિગ્રેશન 600 માઇનસ 2 ઇન્ટુ 10⁵ T dt 0 થી 3 ઇન્ટુ 10⁻3. તો આ 600
600t થાય, કારણ કે એની સાથે ગુણાકારમાં કાંઈ નથી તો 1નું t થાય, માઇનસ 2 × 10⁵ છે, tનું થાય t²/2, 0 થી 3 × 10⁻³ તો 600t માઇનસ 10⁵ × t², 2 કેન્સલ કર્યા, 0 થી 3 × 10⁻³ તો 600 બ્રેકેટમાં 3 × 10⁻³ માઇનસ 10⁵, અહીંયા 3 × 10⁻³ એનો સ્ક્વેર, 17 18, 2 0, આ 10⁻³ 3નો વર્ગ 9, ગુણાકારમાં 10⁻⁶, ગુણાકારમાં 10⁻5, એટલે અહીંયા આવશે આ 1.8, અને અહીંયા 10⁻⁶ અને 5 કેન્સલ થાય એટલે -1, એ આગળ આવે એટલે 0.9, તો બેની બાદબાકી થાય તો 0.9 જવાબ આવે ન્યૂટન સેકન્ડ. તો આપણો આન્સર આવશે એ. અહીંયા યાદ રાખો, જો અચળ બળ હોય ને અને સમયગાળો આપ્યો હોય તમને 0 થી 3 × 10⁻³ સેકન્ડ સુધીનો, તો તમે F ડેલ્ટા ટી ડાયરેક્ટ લઈ શકો. પણ અહીંયા બળ પોતે વેરિયેબલ છે, સમય સાથે બદલાય છે, ટી સાથે, બરાબર. એટલે તમારે બળનો આઘાત શોધવા માટે F ડીટીનું 0 થી t સુધીનું સંકલન કરવું પડે, તો તમને બળનો આઘાત મળે. $5000 કિલોગ્રામના રોકેટને, એટલે દળ આપ્યું છે 5000 kg, ઉર્ધ્વ દિશામાં છોડવા માટે ગોઠવેલું છે. તેમાંથી બહાર નીકળતા વાયુની ઝડપ 800 મીટર/સેકન્ડ છે. તેને શરૂઆતમાં ઉર્ધ્વ દિશામાં ધક્કો મારતા તે 20 મીટર/સેકન્ડ² પ્રવેગથી ગતિ કરે. તો તેમાંથી બહાર નીકળતા વાયુના જથ્થાનો દર કેટલો હશે? એટલે dm/dt પૂછેલું છે. g બરાબર 10 મીટર/સેકન્ડ² લો. હવે સમજો, અહીંયા આમ રોકેટ છે. હવે ઉપરની બાજુએ બળ લાગે છે F બરાબર v dm/dt, બરાબર. અધો દિશામાં એનું વજન બળ છે mg, અને આખું તંત્ર એ જેટલા પ્રવેગથી ઉપરની બાજુએ ગતિ કરે છે. તો તંત્રનું દળ ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર પ્રવેગની દિશામાં લાગતું બળ ધન, એની વિરુદ્ધ દિશામાં લાગતું બળ ઋણ. હવે F એટલે v dm/dt માઇનસ mg, તો m આ g આ બાજુ આવે એટલે a પ્લસ g, mg આ બાજુ એમાંથી m કોમન કાઢ્યો એટલે a પ્લસ g બરાબર v dm/dt. તો dm/dt બરાબર ma પ્લસ g અપોન v. હવે એમની વેલ્યુ કેટલી? 5000 કિલોગ્રામ. એ કેટલું? તો કે 20. g કેટલું? તો કે 10. v કેટલું? તો કે 800.
આ બે 0 ના બે 0 કેન્સલ. 50 ગુણાકારમાં 30/8. તો અહીંયા 25, અહીંયા 4, અહીંયા 2, અહીંયા 15. તો 25 ગુણાકારમાં 15. તો એ 375 થાય. તો 187.5 kg/s. એટલે આપણો આન્સર આવે એ. વીસ મીટર/સેકન્ડના વેગથી ગતિ કરતા 150 ગ્રામ દળવાળા બોલને એક ફિલ્ડર કેચ કરે છે. જો 0.1 સેકન્ડમાં કેચ પૂરો થઈ જતો હોય તો ફિલ્ડરની હથેળી પર લાગતું બળ ખાલી જગ્યા થાય. V1 આપ્યું છે 20 મીટર/સેકન્ડ. હવે ફિલ્ડર કેચ કરી લે પછી એનો અંતિમ વેગ 0 થાય એટલે V2 બરાબર 0 થાય. દળ આપ્યું છે 150 ગ્રામ. એટલે 150 × 10⁻³ kg એટલે 0.15 kg. ડેલ્ટા ટી આપ્યું છે તમને 0.1 સેકન્ડ. તો હથેળી પર લાગતું બળ F આપણને પૂછેલું છે. તો F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા ટી. હવે સમજો F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા ટી સૂત્ર લઈએ તો એમાં ડેલ્ટા P જેના વેગમાનનો ફેરફાર હોય બરાબર એના પર લાગતું બળ થાય. એટલે ડેલ્ટા P અહીંયા આપણે બોલના વેગમાનનો ફેરફાર છે એટલે હથેળી વડે બોલ પર લાગતું બળ છે એ આવશે. પછી એના કરતાં વિરુદ્ધ સાઇનવાળું છે તે બોલ વડે હથેળી પર લાગતું બળ આવશે. તો mv2 - mv1 અપોન ડેલ્ટા ટી એટલે mv2 - v1 અપોન ડેલ્ટા ટી. તો એમનું 0.15 આ 20 - 0 છેદમાં 0.1. એટલે આ 30 ન્યૂટન થશે. 200 ગુણાકારમાં 15 એટલે 30 ને 3000 ના 3000 ને 2 પછી પોઈન્ટ લઈએ એટલે 30 ન્યૂટન થાય. પણ 30 છે એ 0 - 20 આવશે અહીંયા. સોરી, 0 - 20. શા માટે? કારણ કે V1 એટલે 20 છે ને V2 એટલે 0 છે એટલે -30 ન્યૂટન થાય. બરાબર. માટે હથેળી પર લાગતું બળ બરાબર -F એટલે -30 એટલે 30 ન્યૂટન. આ છે એ કયું બળ છે? બોલ પર લાગતું બળ છે.
હથેળી વડે બોલ પર બળ લાગે અને બોલ વડે હથેળી પર બળ લાગે, તો બોલ પર લાગતું બળ -30 ન્યૂટન છે, કારણ કે ડેલ્ટા પી વેગમાનનો ફેરફાર આપણે બોલના વેગમાનમાં થતો ફેરફાર લીધો. તો જેના વેગમાનમાં થતો ફેરફાર હોય એના પર લાગતું બળ આપણને મળે. એટલે આપણો આન્સર આવશે 30 ન્યૂટન બી. એક કેબલ વડે લટકાવેલ 1000 કિલોગ્રામ દળવાળી લિફ્ટને ઉર્ધ્વ દિશામાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરાવવામાં આવે છે, તો કેબલમાં કેટલું તણાવ બળ ઉદ્ભવે? હવે સપોઝ આપણે એમ કહીએ કે આ કેબલ છે, આ લિફ્ટ છે, બરાબર. કેબલમાં ઉદ્ભવતું તણાવ બળ આ ટી. હવે પ્રવેગ છે એ ઉર્ધ્વ દિશામાં છે, એટલે એ જેટલો પ્રવેગ ઉપર છે. લિફ્ટનું વજન બળ mg અધો દિશામાં હોય. હવે આખી લિફ્ટ ઉપરની બાજુએ પ્રવેગી ગતિ કરે, તો આભાસી બળ છે તે નીચેની બાજુએ લાગે ma. તો લિફ્ટમાં ઉદ્ભવતું તણાવ બળ T બરાબર mg પ્લસ ma થાય, એટલે mg પ્લસ a થાય. હવે આ 1000 જીની વેલ્યુ 9.8 વત્તા એનું મૂલ્ય 1, એટલે આ 1000 ગુણાકારમાં 10.8, એટલે 10,800 ન્યૂટન. તો આપણો આન્સર આવે બી. એસી કિલોગ્રામ દળવાળો એક માણસ m બરાબર 80 kg 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરતી લિફ્ટમાં મૂકેલા વજન કાંટા પર ઊભો રહે ત્યારે વજન કાંટો કેટલું વજન દર્શાવશે? અહીંયા તમને પ્રવેગ આપ્યો છે a બરાબર 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, g આપ્યું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને વજન તમને આભાસી વજન પૂછ્યું છે. તો અહીંયા બી આભાસી બળ છે તે વ્યક્તિ ઉપર નીચેની બાજુએ લાગશે. આખી લિફ્ટ છે એ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે એ, તો વ્યક્તિ ઉપર વજન mg અધો દિશામાં લાગે, આભાસી બળ બી નીચે લાગે ma, એટલે એનું વજન w બરાબર mg પ્લસ ma થાય, એટલે કે mg પ્લસ a થાય, એટલે 80 બ્રેકેટમાં g એટલે 10 અને a એટલે 5, એટલે 80 ગુણાકારમાં 15, 15 × 120 અને બીજું એક 0 એટલે 1200 ન્યૂટન થાય. તો આપણો આન્સર આવે એ 1200 ન્યૂટન. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરેલી હલકી દોરીના એક છેડે 2 કિલોગ્રામ દળનો બ્લોક A બાંધેલો છે અને બીજા છેડે બ્લોક B લટકાવેલ છે. બ્લોક A અને સમક્ષિતિજ સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.2 છે. તો બંને બ્લોક સહેજ પણ ગતિ ન કરે તો બ્લોક બીનું દળ ખાલી જગ્યા હોવું જોઈએ. હવે આપણને ખબર છે એમાં તણાવ બળ T ઉત્પન્ન થાય ત્યારે ઘર્ષણ છે એ બળ એની વિરુદ્ધ દિશામાં લાગે, આ બાજુએ Fs મેક્સિમમ. તો Fs મેક્સિમમ બરાબર T થાય, પણ Fs મેક્સિમમ એટલે μs n થાય, એના બરાબર T થાય, પણ n બરાબર mag થાય, એટલે μs n ની કિંમત mag બરાબર T થાય, પરિણામ 1. અને બ્લોક બી સમતોલનમાં હોય ત્યારે T બરાબર mbg થાય. તો 1 અને 2 ને સરખાવતા
એસ MAG બરાબર MBG, આ બે કેન્સલ, તો MB બરાબર મ્યુએસ ઇન્ટુ MA. મ્યુએસનું મૂલ્ય 0.2, MAનું મૂલ્ય 2 કિલોગ્રામ, એટલે 0.4 kg. તો આપણો આન્સર આવે એ 0.4 kg. પણ ધ્યાન આપજો, અહીંયા ખરેખર ક્વેશ્ચન જે પૂછ્યું છે ને, બ્લોક બીનું દળ ખાલી જગ્યા હોવું જોઈએ, તો બ્લોક બીનું મહત્તમ દળ ખાલી જગ્યા હોવું જોઈએ એમ ક્વેશ્ચન આવે. શા માટે? કારણ કે આપણે અહીંયા એફએસ મેક્સિમમ લીધેલું છે. હવે એફએસ મેક્સિમમ કરતાં ઓછું તણાવ બળ હોય તો બી બ્લોક સ્થિર રહી શકે, કારણ કે એફએસ મેક્સિમમ કરતાં જ્યારે તણાવ બળ ઓછું હોય તો બ્લોક બીનું દળ છે એ ધારો કે 0.4 કિલોગ્રામની જગ્યાએ 0.3 કિલોગ્રામ હોય, તો ટી પણ ઓછો હોય. ટી ઓછો હોય તો સામેનું બળ છે એફએસ મેક્સિમમ કરતાં ઓછું હોય તો પણ તંત્ર સમતોલનમાં જ રહીએ. એટલે 0.4 કિલોગ્રામથી ગમે એટલું ઓછું હોય ત્યારે તંત્ર છે એ સમતોલનમાં જ રહીએ. એટલે એક રીતે જોવા જઈએ તો જો આમનામ જ પ્રશ્ન છે તો ખરેખર બે જવાબ આવી શકે, 0.4 kg અને 0.2 kg, કારણ કે 0.2 kgનો બ્લોક લટકતો હોય તો એ તંત્ર સમતોલનમાં જ રહીએ. એટલે પ્રશ્નમાં ખરેખર એવું આવે કે બ્લોક બીનું દળ ખાલી જગ્યા હોવું જોઈએ એવું નહીં, બ્લોક બીનું દળનું મહત્તમ દળ ખાલી જગ્યા હોવું જોઈએ. તો પછી 0.4 એક જ આન્સર આવી શકે, એટલે આન્સર આવશે એ. આકૃતિ પ્રમાણે m જેટલા ઘર્ષણવાળી સમક્ષિતિજ સપાટી પર મૂકેલા એક બ્લોકને v જેટલો પ્રારંભિક સમક્ષિતિજ દિશામાં વેગ આપીને છોડી દેતા તે કેટલા સમય પછી સ્થિર થશે? એમ નથી, આ મ્યુ છે. તો અહીંયા બળ લાગશે μn, તો F બરાબર μn, n બરાબર mg એટલે μmg. તો તંત્રનો પ્રતિપ્રવેગ, આ બળ છે એ ગતિની વિરુદ્ધ દિશામાં છે, એટલે F બરાબર -ma થાય, બરાબર μmg, એટલે a બરાબર -μg થશે. હવે સ્થિર થાય તો v બરાબર v0 પ્લસ at. એમાં અંતિમ વેગ 0 છે, પ્રારંભિક વેગ v છે, પ્રવેગનું મૂલ્ય -μg છે અને સમય t છે. મારે t શોધવો છે, તો -μgt આ બાજુ આવે એટલે પ્લસ થાય, બરાબર v, એટલે t બરાબર v/μg સમય થાય, એટલે આપણો આન્સર આવશે ડી. સમક્ષિતિજ કન્વેયર પટ્ટા પર m કિલોગ્રામ પર kgના દરથી રેતી પડે છે. આ કિસ્સામાં પટ્ટાને v મીટર પર સેકન્ડના અચળ વેગથી ગતિ કરતો રાખવો હોય તો જરૂરી બળ કેટલું થશે? તો અહીંયા તમને આપેલું છે dm/dt બરાબર m kg પ્રતિ સેકન્ડ અને વેગ આપ્યો છે v મીટર પ્રતિ સેકન્ડ જે અચળ છે. તો F બરાબર v dm/dt વત્તા m dv/dt, પણ v અચળ હોવાથી dv/dt બરાબર 0, એટલે F બરાબર v dm/dt, એટલે v નાની કિંમત કેપિટલ M, તો કેપિટલ MV, એટલે આપણો આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન. એક m દળના પદાર્થને સમક્ષિતિજ સાથે 45ના ખૂણે
વી વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે જ્યારે આ પદાર્થ જમીન પર સમક્ષિતિજ પર પાછો આવે ત્યારે તેના વેગમાનનો ફેરફાર તો અહીંયા એનું વેગમાન આમ થાય વી, આ 45નો ખૂણો, અને જ્યારે રિટર્ન આવે ત્યારે એનો ખૂણો આમ થાય. તો અહીંયા વી cos 45 અને આ વી sin 45. આમાં આ વી છે, આ 45નો ખૂણો, એટલે આ વી cos 45, આ વી sin 45. એટલે P1 સદિશ એમ વી cos 45 i કેરેટ વત્તા એમ વી sin 45 જે કેરેટ, અને આ P2 સદિશ અંતિમ વેગમાન એટલે એમ વી cos 45 i કેરેટ વત્તા, હવે વી sin 45 અહીંયા ઋણ દિશામાં છે એટલે એ માઇનસ આવશે, માઇનસ એમ વી sin 45 જે કેરેટ. હવે વેગમાનનો ફેરફાર એટલે ડેલ્ટા પી બરાબર P2 માઇનસ P1, એટલે એમ વી cos 45 i કેરેટ માઇનસ એમ વી sin 45 જે કેરેટ માઇનસ, હવે P1માં બે ધન છે એટલે એની આગળ માઇનસ લાગવું પડે એટલે બે માઇનસ થઈ જાય, એટલે માઇનસ એમ વી cos 45 i કેરેટ માઇનસ એમ વી sin 45 જે કેરેટ. હવે આ cos 45 ઉડી જાય એટલે માઇનસ 2mv sin 45 જે કેરેટ થાય. તો માઇનસ 2mv sin 45 એટલે 1/√2 જે કેરેટ, એટલે √2 ઉડે તો માઇનસ √2 mv જે કેરેટ થાય. તો ડેલ્ટા પીનું મૂલ્ય માનાંક કરીએ તો માઇનસ જે કેરેટ નીકળી જાય એટલે √2 mv એવો આપણો આન્સર આવે, એટલે mv ઇન્ટુ √2 સી આન્સર. બે 2000 કિલોગ્રામ દળવાળી લિફ્ટને, એટલે દળ આપ્યું છે એમ બરાબર 2000 કિલોગ્રામ, કેબલ વડે બાંધીને પ્રવેગી ગતિ કરાવતા કેબલમાં 28,000 ન્યૂટનનું તણાવ બળ ઉદ્ભવતું હોય, ટી બરાબર 28,000 ન્યૂટન, તો તેનો પ્રવેગ ખાલી જગ્યા હશે એ પૂછેલો છે. જી 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. હવે સમજો, પહેલાં તો વજન W બરાબર mg થાય, એટલે 2000 અને જીની વેલ્યુ 10 એટલે આ 20,000 ન્યૂટન. હવે આ 20,000 ન્યૂટન કરતાં તણાવ બળ 28,000 ન્યૂટન વધુ છે, એટલે કે W ઇઝ લેસ ધેન ટી છે, તેથી પ્રવેગ ઉર્ધ્વ દિશામાં હશે. તો જ નીચેની બાજુએ mg વત્તા ma બળ લાગે એટલે તણાવ બળ ટી મોટું થાય. તો આપણે એમ કહી શકાય કે ભાઈ અહીંયા આ mg અને આ ma બે એક જ દિશામાં હોય તો તણાવ બળ ટી હોય. હવે આભાસી બળ નીચે લાગે એટલે તંત્રનો પ્રવેગ એ ઉપરની બાજુએ હોય. તો
તો ટી બરાબર mg પ્લસ ma. તો ma બરાબર ટી માઇનસ mg એટલે 28,000 માઇનસ mgની કિંમત સીધી જ 20,000 આપણે શોધેલી છે એટલે આ 8,000 આવે. તો એ બરાબર 8,000 અપોન m એટલે 2,000 એટલે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઉર્ધ્વ દિશામાં આવે. તો 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઉર્ધ્વ દિશામાં એટલે આપણો આન્સર આવે એ.